એટલે જેને કામ કરવા એને ગુણ ગાવા પડે ભાઈ આપજી હો ગુરુ નહીં ખબર આપવાની હા બીજું દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે આપણે જ્યાં આપણા સૌના લોક લાડીલા માજી નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલની પધરામણી થઈ રહી છે। આપણે સૌ સાહેબ જ્યારે પધારે ત્યારે પોતાના સ્થાન ઉપર ઉભા થઈને નીતિનભાઈનું સ્વાગત કરીશું। આપણે જ્યાં સાહેબ એવા રાજકીય પુરુષ કે જેને પોતે સત્તામાં રહ્યા ત્યાં સુધી સનાતન ધર્મની રક્ષા તો કરી પણ આજે પણ સનાતન ધર્મની રક્ષાની નેમ સાથે જીવતા એવા રાજકીય પુરુષ પણ ધર્મ પુરુષ ઉપસ્થિત થઈ રહ્યા છે ત્યારે નીતિનભાઈનું આપણે સ્વાગત કરવું છે। દ્વારિકાનો નાથ રાજા રણ છોડ છે એને મન માયા લગાડી રે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એને મન માયા લગાડી રે એને મન માયા લગાડી મારા વાલા એને મને એને મન માયા લગાડી મારા વાલા એને મને લગાડી મારા પધારો સાહેબ આપનું સ્વાગત છે। આપના પુનિત પગલાથી અમારી આ જગ્યા પાવન થઈ છે। નીતિનભાઈ પટેલની ઉપસ્થિતિ છે આપણે સૌ તાલીઓના ગણગણાટથી સાહેબને વધાવીએ છીએ। ઠાકોરનો નાથ મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી રે વાલા રાજા રણ છોડ છે એને મને માયા લગાડી રે એને મને માયા લગાડી મારા વાલા 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 એ સાંભળીએ માયા લગાડી રે વાલા સાંભળીએ દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી રે हर घर में अब एक जीना हर घर में अब एक जीना एक ही नारा गूंजेगा मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा આપણે જ્યાં સમગ્ર ગુજરાતનું ગૌરવ રાજકીય સત્તામાં રહીને પણ સાધુ સંતોની જેને નિરંતર સેવા કરી અનેક ધર્મસ્થાનોના જીર્ણોદ્ધાર થયા। હમણે જ અમદાવાદમાં સનાતન રામધામનું નિર્માણ થવા જઈ રહ્યું છે અને એના ટ્રસ્ટના પ્રમુખ પદે પણ જવાબદારી સાહેબ સંભાળે। સાહેબનો અતિ પ્રેમ અમારા ઉપર પણ રહ્યો। આજ મારું હૃદય ગદગદિત થાય છે કે અમારે એક નાના આમંત્રણને આપે સ્વીકારી અને આ જગ્યામાં પધરામણી કરી છે બદલ વ્યાસ ગાદી ઉપરથી મારા હનુમંતને પ્રાર્થના કરો કે આપનું સર્વ પ્રકારે હિત કરે। हर घर में अब एक ही नाम एक ही नारा गूंजेगा मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा मेरे भारत का बच्चा આપણે ત્યાં સાહેબની ઉપસ્થિતિ છે ત્યારે जय जय આ કથાના મુખ્ય યજમાન કાંતિભાઈને વિનંતી કરું કે આપ પધારો।
સાહેબનું શાલ ઓઢાડીને સન્માન કરો. સાથે આ ગુરુ મંદિરના 2 લાભાર્થી છે, મુખ્ય મનોરથી એવા શ્રી હસમુખભાઈ દલપતભાઈ શેર અને પ્રવીણભાઈ, એટલે કે પ્રભુભાનો પરિવાર, એમાંથી સરદાર પણ આવે અને સાહેબનું શાલ ઓઢાડીને એ પણ બંને સ્વાગત કરે. हम हिंदू हैं बब्बर शेर, बब्बर शेर, बब्बर शेर, हम हिंदू हैं. અને આપણા સૌના એવા લાખાભાઈને વિનંતી કરું કે જગતગુરુ રામાનંદાચાર્યની એ ફોટો પ્રતિમા પણ સાહેબને અર્પણ કરે. રામાનંદાચાર્ય ભગવાનની એ ફોટો પ્રતિમા हम हिंदू हैं बब्बर शेर, बब्बर शेर, बब्बर शेर. અને હવે આપણે સૌ જેની આતુરતાપૂર્વક રાહ જોઈએ, કાલે આપણે એક સામાજિક શ્રેષ્ઠી એવા કાંતિભાઈ રામ ભામાસાનું આપણે એમને ગમ્યું નહીં એ તો બરાબર, પણ આપણે શેની તુલા હતી? લાલાજીની તુલા હતી. આજ રાજકીય પુરુષ પણ ખરા અર્થમાં ધર્મ પુરુષ. તાલુકા પંચાયતના પ્રમુખને પણ વિનંતી કે આપ પણ ભાજપની પૂરી બોડી આવે અને પૂજ્ય નીતિનભાઈ પટેલ સાહેબનું સ્વાગત કરે. પ્રવીણસિંહ, મહામંત્રી પ્રવીણસિંહ, પછી અશુભાઈ, આપ પણ એપીએમસી ચેરમેન, એપીએમસી ડિરેક્ટરો પણ આવે, માંડલ કોટન સેલ પણ આવે અને સાહેબનું સ્વાગત કરે. ફુલહારથી સ્વાગત કરો. અને આજે પણ આપણે એક સુંદર વિધિ કરવા જઈ રહ્યા છીએ અને એ વિધિ છે આજ સાકર તુલાનો વિધિ. આપણા આંગણે એક રાજકીય પણ ધર્મ પુરુષ, હંમેશા સંતોની જેને ચિંતા કરી છે, હંમેશા સંતોની કોઈ વાત હોય, મૂંઝવણ હોય, એનો ઉકેલ નીતિનભાઈ સાહેબ દ્વારા મળ્યો છે. અને ત્યારે અહીં રહેલી બધા જ લોકોએ નક્કી કર્યું કે એક સામાજિક શ્રેષ્ઠીને કાલે જે રીતે સન્માન્યા એ રીતે આજે આપણે આપણા નીતિનભાઈ પટેલને સાહેબ સન્માનવા છે. ત્યારે આવો નીતિનભાઈ પટેલની સાકર તુલા વિધિ થઈ રહી છે, ત્યારે આપણે બધા ઊભા થઈને સાહેબ હવે નીતિનભાઈ સાહેબને અહીંથી દોરી જઈએ. લાખાભાઈ અને મુખ્ય યજમાન દોરી જશે અને ત્યાં આગળ સાકર તુલા વિધિ થશે. આપણે બધાય આ ક્ષણના સાક્ષી બનવા જઈ રહ્યા છે. हम हिंदू हैं बब्बर शेर, बब्बर शेर, बब्बर शेर, हम हिंदू हैं. जहाँ राम जहाँ राम ने સાહેબ કે શાસ્ત્રીજી આવું રહેવા દો, પણ સાહેબ અમારો આ પ્રેમ છે અને એ પ્રેમને તો ભગવાને પરવશ થાય, ત્યારે આપને પણ પ્રેમને લઈને પરવશ થવાનું છે. અને અમે તમારી તુલા તો બરાબર ભગવાનને પણ સાથે લઈને આપ બેસો અને આપની સાકર તુલા અમારે કરવી છે. આપે સાધુ સંતોની મૂંઝવણોના ઉકેલ આપ્યા છે. અનેક મંદિરોના નિર્માણ કાર્યમાં સત્તાનો પણ આપણા દ્વારા ઉપયોગ થયો છે. કદાચ સત્તાની મર્યાદાઓને પણ ઓળંગીને આપણે મદદ કરી છે. ત્યારે આપનું આ સન્માન એ વ્યક્તિ સન્માન નથી, આ સન્માન સનાતન ધર્મના રક્ષકનું સન્માન છે. આપણે બધાને જોવા દઈશું અને સનાતન ધર્મના રક્ષક એવા માનનીય શ્રી નીતિનભાઈ પટેલનું તુલા વિધિ થાય. બધા છેટારો બધાને દર્શન કરવા દો સાહેબ. આગળથી બીજા બધા છેટારો પાછળ વાળા પણ દર્શન કરે. જય જય શ્રી રામ, जय जय श्री राम, જય જય શ્રી રામ, जय जय श्री राम, જય જય શ્રી રામ. जय जय श्री राम. ભગવાનની દિવ્ય કથાના સમાપને ભગવાનની હંમેશા સાહેબ કોઈ વાત આવે એને માટે દોડતા એવા નીતિનભાઈ પટેલ સાહેબનું આજે આપણે આપણી શક્તિ અનુસાર સ્વાગત કર્યું છે. સાહેબ માફ કરજો, આપને ગમે કે ન ગમે, પણ અમે અમારો પ્રેમ પ્રગટ કર્યો છે. ત્યારે પ્રેમને પરવશ તો કૃષ્ણ પણ થયા છે. આપ પણ પ્રેમને પરવશ થઈને અમારી આ સહેજ ભૂલને પણ ક્ષમ્ય કરજો. આપણે સૌ તાલીઓના ગડગડાટથી વધાવીએ સાહેબ આ ક્ષણોને. કેમેરામાં કંડારવા જેવી આ ક્ષણ છે સાહેબ. સન્માનીય વ્યક્તિઓના સન્માન ન કરીએ તો નગુણા ગણાઈએ. ત્યારે સન્માન થયું છે પૂજ્ય સાહેબનું. અને હવે આપણે
નીતિનભાઈ સાહેબના બે શબ્દો જે છે એને શ્રવણ કરી આરતીના ક્રમનો આપણે નિર્વાહ પછી કરીશું અને 7 દિવસની આ યાત્રાને આપણે વિરામ તરફ પછી લઈ જવી છે. આવો, આપ આપની જગ્યાએ જ્યાં છો ત્યાં બેસી જાઓ અને નીતિનભાઈ સાહેબને વિનંતી કરું કે અમારી આ 7 દિવસની યાત્રા નાનકડી એવી અમારી આ ઝૂંપડી છે. અહીં આગળ અનેક સંકલ્પો કર્યા છે. ગુરુ મંદિર અહીં બનવા જઈ રહ્યું છે. 7 ઋષિઓ અહીં બિરાજમાન થવાના છે. ડોંગરેજી બાપા બિરાજમાન થવાના છે. કૃષ્ણશંકર દાદા બિરાજમાન થવાના છે. સ્વામીજી બિરાજમાન થવાના છે અને ખાખી બાપુ બિરાજમાન થવાના. મારા સદગુરુદેવ બ્રહ્મચૈતન્યજી મહારાજ, જેની ત્રંબકપુરામાં આશ્રમ જે નિર્માણ થયું ત્યારે આપે જ પાણીની વ્યવસ્થા એ આશ્રમમાં આપ થકી જ થઈ હતી, એનું આ સન્માન. આપ જે તે સમયે આરોગ્ય મંત્રી હતા ત્યારે એ કથામાં આપ પધારેલા, ત્યારે હું કથા ક્ષેત્રમાં પણ નહોતો સાહેબ. અને એક સંતની એક નાની એકલી વાત થઈ કે અહીં પાણીની જરૂર છે, ત્યારે નર્મદાનું પાણી આજે પણ ત્યાં આગળ આવે છે. એ નર્મદાની પાઇપલાઇનમાંથી મોટી પાઇપ સાથે પાણીની વ્યવસ્થા આશ્રમમાં નીતિનભાઈ પટેલ સાહેબે સદગુરુદેવને માટે કરેલી. આજ અમે એનું ઋણ કેમ ચૂકવી શકીએ? અને સતત બધા જ સંતોની મૂંઝવણનો ઉકેલ સાહેબ આપે છે. અને ત્યારે એવા ધર્મ પુરુષને આપણે સન્માન્યા છે. આવો, નીતિનભાઈ સાહેબને વિનંતી કરીએ, આપની સમયની વ્યસ્તતાની વચ્ચે પણ આપ આ આમંત્રણનો સ્વીકાર કરીને, હું કંકોત્રી આપવા ગયો ત્યારે મેં એમ કીધું કે સાહેબ આપને પૂછ્યા વગર આપનું નામ મુખ્ય મહેમાનમાં લખ્યું છે. આમ લગભગ બધાને એમ લાગે કે નીતિનભાઈ સાહેબનો સ્વભાવ કડક, પણ એક વસ્તુ કહું, લખન જેવું કામકાજ છે. આમ કડક થોડુંક કે તમને ક્યાંક, પણ જો ઊભા રહી જાવ તો 100% કામ પતી જાય. એટલે સાચું સમજાવે પહેલા. અને આમ તો લાખાભાઈ ગઈકાલે આવી ગયા હોત, પણ એક વસ્તુ કહું, બંને પક્ષની દ્રષ્ટિએ ક્યાંય પણ હોય, વિચારધારાની દ્રષ્ટિએ, પણ હંમેશા નીતિનભાઈ એમ કહે કે લાખાભાઈ ગમે તે પક્ષમાં હોય પણ ધર્મના કાર્યમાં લાખાભાઈ પણ એ રીતે જોડાયેલા છે. ત્યારે નીતિનભાઈ લાખાભાઈને પણ એ પ્રમાણે મિત્રતાનો પણ નાતો બંનેને. અને એટલે મેં કીધું લાખાભાઈને આવ્યા ત્યારે, મેં કીધું તમારું એટલે બંધ રહ્યું હશે કે આજે સાહેબ આવવાના છે. એટલે સાહેબ પધાર્યા છે ત્યારે આપણે સાહેબને વિનંતી કરીએ કે કથાનું લગભગ કથા પૂર્ણ થઈ છે અને હવે આપનું ઉદ્બોધન છે એ થાય પછી અમારે કથાને વિરામ તરફ લેતા આરતી આદિ કરવી છે. એમાં સહેજ આપ હાજરી આપી અને અમારો સહેજ પ્રસાદ પણ લઈને આપ પછી તમારી જે કંઈ સમયની વ્યસ્તતા હોય એમાં આજ અમને સમય આપ્યો છે. પરમાત્મા આપના સમયની નોંધ લે છે. હું ગયો ત્યારે મેં કીધું કે મેં નામ લખ્યું છે, મને એક શબ્દ કીધો કે શાસ્ત્રીજી તમારો અધિકાર છે. પૂછવાનું શું હોય, તમે લખી શકો, તમે અમને કહી શકો. એવા નીતિનભાઈ સાહેબને વિનંતી કરું કે આપ આ પ્રસંગને ઉચિત આપના 2 વાણી પુષ્પો અમને આપો. ભારત માતા કી જય. બહેનોને બોલવાનું હો. આ ભારત માતા છે તો ભગવાનના માતાજી છે. એટલે પહેલા ભારત માતા કી જય. વંદે માતરમ. કૃષ્ણ કનૈયા લાલ લાલ કી જય. સદગુરુ દેવ કી જય. સીતારામજી ભગવાન કી કી જય. આજે આ પવિત્ર ભૂમિમાં ઘણા વર્ષો પછી આવવાનો લાવો મળ્યો છે. પ્રથમ વખત જ્યારે આવ્યો ત્યારે થોડો સમય અહીંયા રોકાઈ અને આ જગ્યા ઉપર દર્શન કર્યા હતા. કથાનું પણ આયોજન હતું. એ વખતે અમારા વડીલ મુરબ્બી શ્રી કાંતિભાઈ રામ અને બીજા વડીલો સાથે અહીંયા આવેલો. ત્યારે સરકારમાં મંત્રી હતો અને મંત્રી હોવાના નાતે ગામડામાં જવું, ધર્મ સેવાના કામોમાં જવું, પૂજ્ય સાધુ સંતોના દર્શન કરવા, ભગવાનના દર્શન કરવા, એવો સમય બહુ ઓછો મળતો હતો. પણ એ વખતે
ભગવાનની કૃપાથી આ પવિત્ર ભૂમિ ઉપર આવવાનું થયું અને આજે બીજી વખત અહીંયા આવવાનો જે લાભ મળ્યો છે એનું સૌથી મોટું કારણ આપણા પરમ પૂજ્ય શાસ્ત્રીજી રાજેન્દ્ર પ્રસાદ મહારાજ શ્રી છે કે એમના આમંત્રણથી, એમના સ્નેહથી, એમના આદેશથી આજે હું અહીંયા આવ્યો છું અને આપ સૌને જે અમારું સ્વાગત કર્યું, સન્માન કર્યું, બહેનોએ જે ફૂલ પધરાવ્યા અને ખાસ કરીને સાકર તુલા કરી. હવે મારા મનમાંથી હું કાઢી જ નાખું છું. શાસ્ત્રીજી આપે કહ્યું એટલે હું બેઠો, પણ ભગવાનના આશીર્વાદથી તમે એટલું સરસ આયોજન કર્યું કે મારા ખોળામાં ભગવાનની મૂર્તિ પધરાવી. એટલે આ ભગવાનની સાકર તુલા થઈ છે. ભગવાનની સાકર તુલા કરવાની આપણી કોઈ શક્તિ જ નથી. આ એક ભાવનાત્મક કાર્યક્રમ સાકર તુલાનો તમે બધાએ કર્યો એ બદલ સૌ વડીલોનો, ભક્તોનો અને ખાસ કરીને શાસ્ત્રીજીનો બહુ બહુ આભાર માનું છું. આજે આપણા આશ્રમની અંદર જે ભાગવત સપ્તાહનું આયોજન થયું છે 12 તારીખથી 18 તારીખ સુધી, આજે એની પૂર્ણાહુતિ છે. અને આમ તો મારે ગઈકાલે આવવાનું હતું, પણ ગઈકાલે બીજું થોડું કામ આવવાના કારણે ના આવી શક્યો. બાપજી જોડે 2-3 દિવસથી સતત સંપર્કમાં હતો. એમણે એવું સૂચન કર્યું કે આવતીકાલે જ આવજો, આવતીકાલે પૂર્ણાહુતિ છે એટલે વધુ સારી રીતે તમને બધા મળી શકે અને તમે પણ બધાને મળી શકો એવું આયોજન છે. એટલે આજે અહીંયા આવવાનો પ્રસંગ સાંપડ્યો છે. પૂજ્ય શાસ્ત્રીજી રાજેન્દ્ર પ્રસાદજી, તમે બધા જાણો છો એ પ્રોફેસર છે. પ્રોફેસર હોય એનો પગાર 2-2.5 લાખથી ઓછો નથી હોતો દર મહિને, અને રિટાયર્ડ થાય તો 2.5 થી 3 લાખ રૂપિયાનું પેન્શન હોય છે. આવી સારા પગારવાળી નોકરી, શિક્ષણ સાથે સંકળાયેલી નોકરી, વિદ્યાર્થીઓને ભણાવવાની, સંસ્કાર શિક્ષણ આપવાની, સારા નાગરિક બનાવવાની જે ફરજ હતી નોકરીની, એ છોડીને મહારાજશ્રીએ સમાજ સેવા, ધર્મ સેવા, ગૌ સેવા, ગુરુ સેવા અને ગ્રામ સેવા એને જે સ્વીકારી અને એના રૂડા પ્રતાપે આજે આ વિસ્તારની અંદર આવડો મોટો સુંદર આશ્રમ જે બન્યો છે. અને એમના ગુરુજી જેમનું હમણાં જ 108 વર્ષની ઉંમરે જે દેહાવસાન થયું, એમની સમાધિ અહીંયા બનાવવાનું પણ ગઈકાલે જ જે ખાતમુહૂર્ત કર્યું એવો પ્રસંગ જે ઊભો થયો છે. એ બધા પ્રસંગો એ આપણી ધર્મ ભાવનાને, આપણી સમાજ સેવા ભાવનાને અને આપણી ગુરુ ભાવનાને, કારણ કે આપણે કંઈ પણ છીએ એ આપણા મા બાપના આશીર્વાદથી છીએ અને પછી આપણા ગુરુના આશીર્વાદથી છીએ. જો ગુરુ ના હોય તો મા બાપ તો જન્મ આપે, મા બાપ તો મોટા કરે, પણ સંસ્કાર, શિક્ષણ અને સારી પ્રવૃત્તિઓમાં જોડાવાનું, ધર્મ સેવા કરવાનું કામ જે ગુરુજી આપે, એ ગુરુજીની અહીંયા જે સમાધિ બનવાની છે એનો પણ બધાને દર્શનનો આવનારા સમયમાં લાભ મળશે. આજના પ્રસંગે અમારા મિત્ર, પૂર્વ ધારાસભ્ય અને ગૌ ભક્ત, સમાજ સેવામાં જ્યાં પણ ધર્મનું કામ હોય ત્યાં લાખાભાઈ અમે બધા જોડે જોઈએ છીએ. હું સરકારમાં મંત્રી હતો ત્યારે પણ લાખાભાઈ અનેક પ્રસંગોમાં આ વિસ્તારમાં, વિરંગામ હોય, માંડલ હોય કે બીજા અમદાવાદમાં હોય, ભરવાડ સમાજમાં હોય, ગોપાલક સમાજમાં હોય, બધી જગ્યાએ અમે બધા જોડે હોઈએ. કેમ? જેમ આપણા શાસ્ત્રીજીએ કહ્યું કે અમારો પક્ષ જુદો છે, હું ભાજપનો ને એ કોંગ્રેસના, પણ એ તો રાજકીય પક્ષ છે. એ રાજકીય પક્ષ એ આપણા સમાજમાં, આપણા ધર્મમાં ભાગલા ના પાડી શકે. આપણે તો બધા એક છીએ. હું એ હિન્દુ છું, લાખાભાઈએ હિન્દુ છે, હું એ સનાતની છું અને લાખાભાઈએ સનાતની છે. આપણે બધા ગૌ ભક્તો છીએ. એટલે રાજકારણની જગ્યાએ રાજકારણ રહે,
પણ જ્યારે સમાજનું કામ આવે, ધર્મનું કામ આવે, સેવાનું કામ આવે ત્યારે અમે બધા જોડે હોઈએ છીએ. એવા લાખાભાઈ આજે અહીંયા ઉપસ્થિત છે, એ પણ મને ખૂબ આનંદ થયો. આપણા તાલુકાના પ્રમુખ, મને તો અત્યારે ઓળખાણ થઈ, એમના દાદા પોપટભાઈ એ કાલા કપાસના કડીમાં મોટા વેપારી હતા. અમારા ત્યાં ઘણા કાલા અહીંયાથી આવતા હતા. એ પોપટ દાદાના પૌત્ર આપણા તાલુકા ભાજપના પ્રમુખ છે. ભાઈ શું નામ? સુમનભાઈ. હવે એમને ઓળખાણ કાઢી કે હું માડલ તાલુકા ભાજપના પ્રમુખ છે, તો મને બહુ તાલુકા પ્રમુખ પંચાયતના એટલે તમારા બધા વિકાસના કામો કરવાની એ જવાબદારી એમની છે. મારી સાથે ભાઈ આ જોજો, એ હવે ના રહેવું જોઈએ. જો હું અત્યારથી કહી દઉં આખા સમાજની હાજરીમાં, બધા ગામડાના આગેવાનો હાજરીમાં, કે ધારાસભ્ય એ હાર્દિકભાઈ છે ને, હાર્દિકને કહીશું કે ભાઈ તમારી ગ્રાન્ટ અહીંયા આપો અને જે સારું કામ સમાજનું, ધર્મનું, ગુરુનું અહીંયા થવાનું છે એમાં સરકારના નિયમો પ્રમાણે જેટલું થતું હોય એટલું તમે બધું ફાળવણી કરજો. અને તાલુકા પંચાયતના પ્રમુખને બહુ મોટી સત્તા છે, ધારાસભ્ય જેટલી જ સત્તા એમને છે. ધારાસભ્યને તો જીપ નથી મળતી, એમને તો જીપે મળે છે. એટલે બધી સેવા એ આપણને કરી આપશે. હું એમના વતી તમને ખાતરી આપું છું, જ્યારે જરૂર પડે ત્યારે મને કહેજો. એ બધી ગ્રાન્ટ આપણે હું હલાવરાઈશ. ભાઈ અમારા બધા બોલવાવાળા બોલે પણ અમારા જેવા હોય ને પાછળ પડનારા, એટલે હું બધું કરાવરાઈશ. હાર્દિકભાઈએ અહીં આગળ સોલર લાઇટ માટે આપણને આપેલું છે. હા. અને આ વખતે પણ હાર્દિકભાઈ અહીં મદદ કરી છે, જિલ્લા પંચાયતે મદદ કરી છે, એટલે એ બાપજીને ખબર નથી. બરોબર. પણ હાર્દિકભાઈએ પ્રત્યેક સમયે અહીં આગળ જેટલી વસ્તુની ફોન થાય અને તરત વસ્તુ હાજર કરી છે. એટલે જેને કામ કરવા એને ગુણ ગાવા પડે ભાઈ બાપજી, હો અધૂરું નહીં ખબર આપવાની. હા. બીજું મુખ્ય યજમાન આપણો ભરવાડ સમાજના ભાઈ શ્રી સરતનભાઈ, એમના દીકરાઓ કાંતિભાઈ, રમેશભાઈ, વનરાજભાઈ ભડાણાવાળા, એમને પણ આ આખી કથાને જે રીતે પ્રોત્સાહન આપ્યું, જે રીતે મુખ્ય યજમાન બન્યા અને સેવા આપી છે, એવા પરિવારના સૌ વ્યક્તિઓ, અમારા સાથે આવેલા મારા મિત્ર ઝાલાવાડી સમાજના અમદાવાદના આગેવાન અને કાંતિ કાકા કાલ આવ્યા હતા, એમના પણ ખાસ સહયોગી, અને આપણું જે વિશ્વ ઉમિયાધામ બને છે એમાં સતત સેવા આપે છે. અમારા રામધામ મંદિરમાં પણ સતત સેવા આપે છે એવા ભાઈ શ્રી પ્રાણજીવનભાઈ, અને છેક પૂર્વ અમદાવાદમાંથી આવેલા આપણા ભાઈ શ્રી હસુભાઈ, એ કડીથી અમદાવાદથી જ મારી જોડે આવ્યા છે. અમે રસ્તામાં આવતા આવતા બાપજી આ વિસ્તારની બધી વાતચીત કરી, બધી માહિતી લીધી. મેં મારી જૂની વાતો કરી, જૂની એટલે 50 વર્ષ 60 વર્ષ પહેલાંની, કે આ બધો વિસ્તાર વઢિયાર વિસ્તાર, કાલા કપાસનો વિસ્તાર, આ નર્મદા યોજના નથી, પીવાનું પાણી એ નહોતું, ખેતી એ એક ચોમાસા આધારિત હતી. ત્યારે કાલા કપાસ, જે કલ્યાણ કપાસ આપણો કાલા થતા હતા, એના 90% કાલા કડીમાં, અમારા મગનલાલ સાકરચંદની પેઢીમાં, બબુ છગનની પેઢીમાં, વનમાળીદાસના ભાગ્યોદયજીનમાં તમે બધા લાવતા હતા. એટલે બધાને હું ઓળખું છું, કોઈ બાકી નથી. સાહેબ, ખોડામાં તમે નાના હતા ત્યારે એ પણ પરિવાર બેઠો છે, વીરચંદભાઈ ગાંધી. હા, બરોબર. એટલે આ બધો આખો વિસ્તાર મારો જાણીતો છે. અને પછી તો મંત્રી થયો, ધારાસભ્ય કડીનો રહ્યો, દેત્રોજમાં પણ મારા બહુ મિત્રો હતા, પીઠલાપુર ચોકડી સુધી. બહુચરાજી તો આપણું માતાજીનું મુખ્ય યાત્રાનું ધામ, અમારી બધાની બાબરી ત્યાં ઉતરે, એટલે એ બધી અવર જવર બહુ હતી. પણ પછી વચ્ચે જે સમય આવ્યો કે સરકારમાં રહેવાના કારણે આ બાજુ આવવાનું ઓછું થયું, કોઈ પ્રસંગોપાત આવીએ, પણ જે જરૂર પડે એ બધું કામ તમને ખબર હોય કે ના ખબર હોય, આ બાપજીએ કીધું કે નર્મદાની પાઇપલાઇન, આ જે હાઈવે બન્યા
કડીથી દેત્રોદનો હાઈવે, દેત્રોદથી વિઠલાપુરનો હાઈવે 4 માર્ગીય બનાવવાનું કામ, પછી કડી વિઠલાપુર ચોકડીથી બેચરાજી એ રોડ બનાવવાનું આખું કામ બાપજી એ મારા દ્વારા મંજૂર થયેલું. એવી રીતે બેચરાજીથી મહેસાણાનો જે 4 લાઇન હાઈવે છે એ પણ મારા દ્વારા મંજૂર થયેલું. બેચરાજીથી વિરમગામ જે હાઈવે છે એનું કામ પણ મંજૂર થયું. હું સરકારમાંથી નીકળી ગયો પણ મારા ફૈબા પાટડીના, એટલે પાટડી પણ અમારો બહુ બધો વ્યવહાર સંબંધો, એટલે પાટડીનું મીઠું, દસાડાના જૈનો એ અમારા ત્યાં બહુ કાલા કપાસ વેચવા આવતા હતા. તો એ બધાના સંબંધોથી આ વિસ્તારમાં નર્મદાનું કામ હોય, રોડ રસ્તાનું કામ હોય, હોસ્પિટલો કે આરોગ્ય કેન્દ્રનું કામ હોય, એ બધું કામ માતાજીના ભગવાનના આશીર્વાદથી કરવાનો મને લાભ ને તક મળી છે. ત્યારે હવે અહીંયા સુંદર આશ્રમ આપણો મને પ્રાણજીવનભાઈએ કહ્યું કે બાપજી આ જગ્યા વધારે મોટી કરી છે, આશ્રમ સરસ બનશે. અને આશ્રમ એટલે ખાલી ભક્તિ એટલું નહીં પણ આપણા વડીલો, આપણી દીકરા દીકરીઓ, માતાઓ એ વાર તહેવાર પ્રસંગોમાં પણ પૂરેપૂરો સમય અહીં રહે અને ખૂબ એક બગીચો બને, સુંદર એક પર્યાવરણ સારું બને, એક પર્યટનનું ધામ બને. આજુબાજુની નિશાળોમાંથી લોકોને ફરવા આવવું હોય બાળકોને તો એમના શિક્ષકો અહીં લઈને આવે એવો આશ્રમ આપણે અહીંયા બને એવી ભગવાન આપણને બધાને કૃપા કરે એવી આશા રાખું છું. અને મને ખબર છે, મને વિશ્વાસ છે કે પૂજ્ય રાજેન્દ્ર પ્રસાદજી મહારાજ એ ખૂબ શિક્ષિત છે. આખી દુનિયામાં, ગુજરાતમાં, ભારતમાં બધા ફરેલા છે અને અનેક જગ્યા ઉપર એમની કથાઓ થાય છે. હમણાં જ અમદાવાદમાં એમની કથા હતી. આપણે વિશ્વ ઉમિયા ધામવાળાએ તો નક્કી જ કર્યું છે કે જ્યારે રામકથા કે ભાગવત કથાનું આયોજન કરવું તો વ્યાસપીઠ ઉપર ફક્ત અને ફક્ત રાજેન્દ્ર પ્રસાદ મહારાજજીને જ એ તક આપી. અને અમદાવાદ જેવા 70 લાખની વસ્તી ધરાવતા શહેરમાં બાપજીએ આપણા વિશ્વ ઉમિયા ધામના લાભાર્થે અનેક કથાઓ કરી છે. હમણાં અમારું જે તમને બધાને કહું કે સાલ હોસ્પિટલ છે એની સામે સાંઈબાબાના મંદિરના નામે એક જૂની, વર્ષો જૂની, પેઢીઓ જૂની જગ્યા છે. એ થોડું જરૂરિયાત હતી એનો જીર્ણોદ્ધાર કરી અને એને મોટું આધુનિક બનાવવાનું. એટલે અમારા કાંતિભાઈ રામ, બીજા બધા દાતાઓ બધાનો સહયોગ લઈ અમારા પૂજ્ય મોહનદાસજી મહારાજ જે વૈષ્ણવાચાર્ય છે એમના નેતૃત્વમાં અનેક કથાઓ કર્યા પછી, દાન એકત્ર કર્યા પછી ત્યાં આગળ મોટું રામધામ આપણે બનાવીએ છીએ. અને ત્યાં ભગવાન રામ દરબાર બિરાજમાન થશે, શિવજી બિરાજમાન થશે, રાધા કૃષ્ણ બિરાજમાન થશે, ઉમિયા માતાજી બિરાજમાન થશે, શિવજી બિરાજમાન થશે અને સાંઈબાબા મંદિર તો છે જ અને હનુમાનજી મહારાજ પણ બિરાજમાન થવાના છે. આવું મંદિર અમે જે બનાવીએ છીએ એમાં બાપજી પણ અમને ખૂબ શાસ્ત્રીજી સહયોગ આપે છે. અમારા જ્યારે કંઈ પ્રસંગ હોય અમે એમને કહેણ કરીએ એટલે આવીને અમને મદદરૂપ થાય છે. અને તમને બધાને જાણીને આનંદ થશે કે આપણા મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલે પણ 5.5 કરોડ રૂપિયા એ રામધામ મંદિરમાં ગુજરાત સરકારના પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તરફથી એ ફાળવી આપ્યા છે. એ કામ અત્યારે પૂરજોશમાં ચાલી રહ્યું છે. આ બધું હું એટલા માટે કહું છું કે અત્યારે ધર્મને વધુ ને વધુ નાગરિકો સુધી, ઘર સુધી, યુવાનો સુધી, બહેનો સુધી પહોંચાડવાની જરૂર છે. પહેલાં તો સાધનો નહોતા, રસ્તા નહોતા, વાહનો નહોતા, એટલે પોતાના ગામમાં જે થાય એ ભક્તિ આપણે કરતા હતા. હવે તો હમણાં મહાકુંભ થયો, અહીંયા હાથ ઊંચા નહીં કરાવું પણ હાથ ઊંચા કરાવું તો 30-40% લોકો તો જરૂર એ બધા ત્યાં મહાકુંભમાં ગંગા મૈયામાં સ્નાન કરી આવ્યા હશે. તો આ ધર્મની જ્યારે આટલી બધી જાગૃતિ આવી હોય ત્યારે મંદિરો પણ બને, સંસ્કાર પણ પ્રાપ્ત થાય, સેવા પણ પ્રાપ્ત થાય. અને ફક્ત મેં કીધું ને કે આરતી કે ભોજન પ્રસાદ નહીં પણ ગરીબ, વિધવા, અપંગ,
નિરાધાર, બીમાર એવા વ્યક્તિઓની સેવા પણ આપણે રામધામમાં ત્યાં કરીએ છીએ. ત્યાં હોસ્પિટલ ચાલે છે, રોજ 100 થી 150 દર્દીઓ ત્યાં મફત આપણે સારવાર 5 ડૉક્ટરો રાખીને કરીએ છીએ. અને દરરોજ સાંજે ગરીબોને વિના મૂલ્યે ભોજન આપીએ છીએ અને રોજ 150 થી 200 ગરીબો ત્યાં પ્રસાદ લે છે. એટલે માનવતાની સેવા એ પણ આપણે કરવી પડે. આપણી બાજુ તો કોઈ પ્રશ્ન નથી, પણ ખ્રિસ્તી વિસ્તારો, આદિવાસી વિસ્તારોની અંદર ખ્રિસ્તી મિશનરીઓ એ શું કરે છે? આદિવાસીઓ જે અભણ હોય, ગરીબ હોય, નિર્દોષ હોય, આપણા ત્યાં ખેતરોમાં કે બીજે બધે કામ કરતા હોય, એમનો પરિવાર ગામમાં રહેતો હોય, એમને લઈ જાય, એમની નિશાળમાં, એમની હોસ્ટેલમાં દાખલ કરે, ઓછા ખર્ચે મફત ભણાવે. કારણ કે પૈસા એમને પરદેશથી બહુ આવે છે ખ્રિસ્તીઓને, તો એ પૈસાનો ઉપયોગ કરી અને વટાળ પ્રવૃત્તિઓ જે ખ્રિસ્તીઓ કરે છે, પાદરીઓ કરે છે, નિર્દોષ, ગરીબ, આદિવાસી કે બીજા સમાજના હિન્દુઓને ખ્રિસ્તી બનાવવાનું કામ ડાંગ જિલ્લામાં, સાપુતારામાં, આપણે અંબાજી પાસે, દાતા પાસે આ બધું બહુ ચાલે છે. ઘણી વસ્તુ આપણને ખબર નથી, પણ આ બધું જ્યારે ચાલતું હોય તો હિન્દુઓ ખ્રિસ્તી ના બને, હિન્દુઓ થોડી લાલચ માટે ધર્મ પલટો ના કરે, એ માટે આપણા પૂજ્ય સાધુ સંતો ખૂબ મહેનત અને પ્રવૃત્તિ કરે છે. ત્યાં પણ આપણે વિશ્વ હિન્દુ પરિષદ તરફથી ખૂબ મોટી સંસ્થાઓ આ આદિવાસી વિસ્તારમાં સ્કૂલો ચલાવીએ છીએ. આપણી ગુજરાત સરકાર પણ આદિવાસી દીકરા દીકરીઓને ભણાવવા ખૂબ મોટી રકમનો ખર્ચ કરે છે. એમને બધું મફત જ કરીએ છીએ, આપણે કોઈ રૂપિયો એમની પાસે નથી લેતા. તો આ શું કરવા? આપણા સનાતન ધર્મના રક્ષણ માટે આપણે કરીએ છીએ. અને આ બધું અમને ક્યાંથી મળે છે? આવા શાસ્ત્રીજી જેવા મહાપુરુષો અને જ્ઞાની પુરુષોના આશીર્વાદથી અમે આ બધું કરીએ છીએ. ત્યારે આપણે બધું કરતા રહીએ. અહીંયા નર્મદા યોજનાનો પણ લાભ મળ્યો. અને ઉદ્યોગ તમે જુઓ, બેચરાજી, માંડલ, કડી, વિઠલાપુર, દેત્રોજ, ચારે બાજુ ફેક્ટરીઓ આ જે બની એના કારણે આપણી જમીનોના ભાવ વધ્યા. પહેલાં 25,000 વીઘો કોઈ લેવા નહોતું માગતું, આજે લાખો રૂપિયાના વીઘા આપણી જમીનોની કિંમત ઉદ્યોગના કારણે અને નર્મદા મૈયા આપણા ખેતરમાં પહોંચ્યા એટલા માટે આપણને લાભ મળ્યો છે. એના પૈસા ખેડૂતોના આવે છે, જમીન માલિકોના આવે છે. તો આવેલા પૈસાનો સદુપયોગ ધર્મ માટે, શિક્ષણ માટે, સામાજિક પ્રવૃત્તિઓ માટે, સમૂહ લગ્ન માટે આપણે કરીએ અને બધાને મદદરૂપ થઈએ, એવા ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત થાય એવી આશા રાખું છું. અને તમે બધાએ જે સન્માન કર્યું, પૂજ્ય બાપજીએ, શાસ્ત્રીજીએ જે આશીર્વાદ આપ્યા, એક વાત કરી લઉં. હમણાં શાસ્ત્રીજીની કથા છેક નૈમિના શરણમાં હતી. ભગવાન વ્યાસજીએ જ્યાંથી પહેલામાં પહેલી કથા હજારો વર્ષ પહેલાં નૈમિના શરણમાં કરી હતી, એ જગ્યા ઉપર અમદાવાદની 500 જેટલી બહેનો અને ભાઈઓ ત્યાં કથા રાખી હતી. એક અમેરિકાના પરિવારે, આપણો ગુજરાતી પટેલ પરિવાર છે, એમણે ત્યાં કથા રાખી હતી. મારા ધર્મપત્ની પણ એમાં ત્યાં ગયા હતા અને વ્યાસજીની કથાનો એ લાભ લઈ આવ્યા. એટલે ક્યાંય ને ક્યાંય આ સંસ્કારનો ધર્મ આપણા પહોંચે છે. હવે અહીંયા પણ ખૂબ બધું સારું થાય એવા ગુરુજી મહારાજના અને ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત થાય એવી પ્રાર્થના સાથે મને અહીંયા બોલાવ્યો, સન્માન કર્યું અને જગ્યાના દર્શન કરવાનો ઉત્તમ લાભ આપ્યો. એ બદલ પૂજ્ય શાસ્ત્રીજીનો ખૂબ ખૂબ આભાર. આપ સૌનો આભાર. અસ્તુ. ભારત માતા કી જય. સાહેબે આપણને ખૂબ ખૂબ માર્ગદર્શન આપ્યું. સાહેબે કીધું કે આ જગ્યામાં સમાજ ઉપયોગી પણ બધું થાય. તો સાહેબની જાણ માટે આ હોલ નિર્માણ થયો, રૂમો નિર્માણ થઈ છે, ગૌશાળાનું કેન્દ્ર ચાલે છે, નેચરોપેથી સેન્ટર ચાલુ કરવા જઈ રહ્યા છે. પણ અમે આ હોલને બનાવ્યું છે. અહીં ખુરશીઓ, ગાદલા, 2500 માણસોના રસોડા સુધીની વ્યવસ્થા છે. પણ બધાએ નક્કી એવું કર્યું છે કે આ સમાજે આપેલું છે, એટલે અહીં આગળ એક પણ વસ્તુનું ભાડું લેવાતું નથી.
અહીં કોઈ પણ આવીને પોતાનો પ્રોગ્રામ કરે એ પ્રમાણે એ ધાર્મિક ક્ષેત્રનો હોય કે બીજી રીતે હોય, ભાડા પેટે કોઈ અહીં આગળ કોઈ વસ્તુ લેવાતી નથી. ઘણાએ કીધું કે ભાડું લેવું જોઈએ, પણ મેં એવું કીધું કે સમાજે આમાં આપ્યું છે અને સમાજે ઊભું કર્યું છે, એટલે સમાજ એને જાળવણી એ કરશે, સમાજે સમય આપશે, એટલે ભાડું અહીં આગળ લેવાતું નથી. અને આપે કીધું એમ વહેલામાં વહેલા બીજી પણ સેવાકીય પ્રવૃત્તિઓ અહીં વધે એવો અમે પ્રયાસ કરીશું. અને આ કેવલ સાહેબ આરતી ઉતરે એટલા પૂરતું સીમિત ન રહે, પણ ગરીબ દિન દુખિયાની પણ આરતી ઉતારવા આ સંસ્થા ઘેર ઘેર જાય એનો પણ અમે પ્રયાસ કરીશું. તીરભાઈ સાહેબે આપણને ખૂબ ખૂબ અનુગ્રહિત કર્યા છે. સાહેબ સાથે તો મારો નાતો છે, પણ બેન વિશેષ મને એ પ્રમાણે સ્નેહ કરે. બેને મને કીધું કંકોત્રી આપવા હું ગયો ત્યારે કે હું હતી નહીં, તમે ઘેર આવીને જતા રહ્યા. પણ મેં કીધું સાહેબ લેટ આવેલા હતા, હજુ થાકેલા હતા, છતાંય આવીને સાહેબે અમને એ પ્રમાણે આદર આપ્યો. એટલે નીતિનભાઈ સાહેબનો ખૂબ ખૂબ આભાર. એમની સાથે આવેલા પ્રાણજીવનભાઈનું પણ આપણે પાગ પહેરાવીને સન્માન કરવું છે. ત્યારે આવો પ્રાણજીવનભાઈ, વ્યાસ ગાદી આપને પાગ પહેરાવીને સન્માનિત કરે છે. વિશ્વ ઉમિયાની સાથે પણ એ જોડાયેલા છે અને નીતિનભાઈ સાહેબની જે કોર કમિટીમાં એ અંદર છે. આપણે આરતીના ક્રમનો નિર્વાહ કરીશું. આરતી માટે મુખ્ય યજમાનશ્રી, સૌ મહેમાનશ્રીઓ, લાખાભાઈ અને તાલુકા પંચાયત પ્રમુખ સભ્ય બધા જ આરતી માટે પધારો. આ 7 દિવસની યાત્રા વિરામ તરફ છે. ભોજન પ્રસાદ એક બાજુ ચાલુ છે, એક બાજુ અહીં તમે બેઠા છો. એક એક વ્યક્તિનું નામ નથી લેતો, પણ નામી અનામી, પ્રત્યક્ષ પરોક્ષ જેને જેને આ કથામાં યોગદાન કર્યા છે એ સર્વેનો આભાર, આભાર, આભાર. મારો ભગવાન કોઈનો ભાર ન રાખે એવી ભાવના સાથે ક્યાંય કોઈનું નામ લેવાનું હોય, ન લેવાનું હોય, કદાચ હોઠથી નથી લેવાનું. અહીંયામાં આપ સૌ બિરાજમાન છો, એટલે ક્યાંક જીવ છીએ, ક્યાંક ભૂલ પણ થઈ હોય, એ બધી જ ભૂલોને ક્ષમ્ય ગણીને આજની આરતીમાં જોડાઈએ. આવો આરતીના ક્રમનો નિર્વાહ કરીએ. બોલી